આટલી બધી ઊંચી શિવલાલબાઈની સ્થિતિ હતી, આલોકની અઢળક સંપત્તિ અને સાહેબી હોવા છતાંય શિવલાલબાઈનો સ્વભાવ એટલો બધો સરળ હતો. તમે જોજો, જેનામાં સરળતા નામનો ગુણ બારોબાર ભર્યો હોય એના હૃદયમાં અહંકાર નામનો દુર્ગુણ ક્યારેય ફરકતોય નથી. જેટલી સરળતા ઓછી એટલું અભિમાન વધારે. એક વખત જૂનાગઢની અંદર શિવલાલભાઈ ગયેલા અને ત્યાં જે જૂની ધર્મશાળા હતી જે આગ લાગી અને ભસ્મીભૂત થઈ ગઈ, તો એ જે જૂની ધર્મશાળાએ ગુણાતીતાનંદ સ્વામીએ હવેલી બનાવેલી અને એ વખતે હવેલીનો પાયો નખાતો તો શિવલાલભાઈ ત્યાં હતા. હરિભક્તો કાળવા નદીમાંથી મોટા મોટા પથ્થરો રેંકડે ચડાવીને લાવે અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ધાબળી નખાવી અને બેઠેલા. એ પથ્થરને રેંકડે ઉપર ચડાવી અને પછી આમ દેડવે એટલે સીધો પાયામાં જાય. અને કોઈ પણ હરિભગત પથ્થર નાખે એટલે સ્વામી એક એક પથ્થરે બેઠા બેઠા બોલે હરામ હરામ. હવે એ વખતે શિવલાલભાઈ સ્વામી પાસે બેઠેલા તે સ્વામીને કહે છે કે સ્વામી, આ કાંઈ ખાવાની ચીજ છે કે તમે વારે વારે એક એક પથ્થરે હરામ હરામ બોલો છો? ત્યારે સ્વામી કહે છે કે શિવલાલ, તમે 12 લાખ રૂપિયાના જે તમે સંગ્રહીને રાખ્યા છે એ તમારે કાઢવા હરામ અને અમારે આ હવેલીના પાયામાં નાખેલા પાણા હવે કાઢવા હરામ. હવે તમે વિચાર કરો કે શિવલાલભાઈ કાંઈ ધર્મના કામમાં નહોતા વાપરતા અને આ જગ્યાએ આપણે હોઈએ તો આટલું દયા પણ સાધુ થઈને ધરાતા જ નથી. આપણો શબ્દ નીકળે જ, તમે ભલે હા પાડો કે ના પાડો પણ બોલાય જ જાય કો. શિવલાલભાઈ એ વખતે સત્સંગને અર્થે દ્રવ્ય વાપરતા એટલું તો કોઈ નહીં વાપરતું હોય. છૂટે હાથે દાન ધર્મ દો. આટલી બધી જબ્બર આવક હતી 12 મહિનાની, તોય ચોખ્ખો 10મો ભાગ ધર્મદા ખાતે કાઢી નાખતા અને પછી વધારાની પોતાની જે લક્ષ્મી હોય એમાંથી એ દાન પુણ્ય વગેરે બધું કરતા. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે શિવલાલ, તમારે ઘેર જ્યારે કઢી બનાવે ત્યારે એમાં શું નાખે? શિવલાલભાઈ કે સ્વામી, એમાં તો ચણાનો લોટ હોય, છાશ હોય, હલ્દી હોય, આવું બધું નાખે. ત્યારે સ્વામી કે શિવલાલ, તમે તો લખપતિ કહેવાઓ તે તમે થોડોક સોનાનો ભૂકો કરીને ન નાખો? શિવલાલભાઈ કહે છે કે સ્વામી, કાંઈ સોનું નાખે થોડી કઢી પેળી થાય, એ તો લખપતિ હોય તોય ભલે અને રાંક હોય તોય ભલે, કઢીમાં તો હલ્દીની જ જરૂર પડે. સ્વામી કે અમારે કઢી કરવી હોય ને ત્યારે અમારે છાશ, ચણાનો લોટ અને હળદર નાખીએ ત્યારે પેળી થાય. મારે એમ કે તમે લોકો સોનું નાખતા હશો. શિવલાલભાઈ કહે છે કે ના સ્વામી, એવું નથી. હવે શિવલાલભાઈ ન આપતા હોય તો જ આવું બોલી શકાય, પણ છતાંય સ્વામી આવું બોલ્યા. શિવલાલભાઈ કહે છે કે સ્વામી, ગમે ત્યારે જ્યાં જરૂર પડે મને કાંઈ ખબર ન પડે, પણ જે જગ્યાએ તમારે જરૂર હોય એ 12 લાખ રૂપિયા એ મારા નથી, એ તમારા છે, મહારાજના આપેલા છે. તમે 12 લાખ માગો તોય હું અત્યારે દેવા તૈયાર છું. માટે ગમે ત્યારે કોઈ પણ હરિભગતના જરૂર હોય તો તમે મને કહેજો. સ્વામી કે પૈસા ભલે તારી પાસે પડ્યા પણ શિવલાલ એમાં જીવ રાખીશ નહીં અને ક્યારેય એવો અહંકાર રાખીશ નહીં કે હું 12 લાખનો આસામી છું. શિવલાલભાઈ કહે છે કે સ્વામી, એવું ક્યારેય તમારા આશીર્વાદથી બનતું નથી. મને રૂપિયા કોઈ દિવસ સાંભળતા નથી, પણ છતાંય હવે ધ્યાન રાખીશ. સમજાય છે તમને? આ સરળતા અને નિર્માનીપણું. આપણે કોઈ વ્યક્તિને ખબર હોય ને એનું એ કીધું હોય કે આનું ધ્યાન રાખજે તો કે ખબર છે. હવે આ કાંઈ જવાબ દેવાની રીત નથી. મોટા આપણને કહેતા હોય, આપણી ભૂલ ન હોય અને કહેતા હોય કે અહીંયા તારી ભૂલ થાય છે, તો આપણે કહીએ કે મેં ધ્યાન રાખ્યું હતું પણ છતાંય મને ખ્યાલ ન આવે. તમે મોટા છો, કદાચ મારી ભૂલ થઈ હોય તો જ તમે કીધું હોય, પણ હવે પછી હું આવી ભૂલ ક્યારેય પણ નહીં કરું. આમ બોલે એમાં રૂડા ગુણ આવે, બાકી રૂડા ગુણ કોઈમાં ત્યાગી હોય તોય ભલે અને ગૃહસ્થ હોય તોય ભલે. અમારે પણ સામે બોલવાની મર્યાદા હોય. કોઈ પણ કારણ વગર નાનાને કાંઈ કીધું હોય અને પછી આપણે કહીએ કે તારી ભૂલ નહોતી પણ અમારે થોડુંક ગરમ થઈને કહેવાઈ ગયું, ત્યારે સામેવાળાએ એમ જ કહેવું જોઈએ કે અમારી ભૂલ હોય તો જ તમે કીધું હોય. માણસને પોતાની ભૂલ ક્યારેય પણ
દેખાતી નથી, પણ ક્યારેય મોટા આપણને ટોપતા હોય, કાંઈ પણ રોકતા હોય તો એમાં એની દીર્ઘદ્રષ્ટિ હોય. એને કાંઈક દેખાતું હોય, આપણા હિત માટે જે આપણને વઢતા હોય, ખીજતા હોય, પણ એના સામા જવાબ વાળે એ કોઈ દિવસ અમારા કે તમારા આશ્રમમાં આધ્યાત્મિક માર્ગે આગળ વધતો નથી. એને બે હાથ જોડી નિર્માની થઈ અને સ્વીકારી લે એ જ આધ્યાત્મિક માર્ગે આગળ વધે. બાકી એકલી માળા ફેરવાથી, એકલા શાસ્ત્રો વાંચ્યાથી કે કોઈ પણ પ્રકારના સાધન કરવાથી આધ્યાત્મિક માર્ગમાં આગળ નીકળાતું નથી. માટે અમારે અને તમારે દરેકે આ વાતને ખૂબ હૃદયમાં ધારવાની જરૂર છે. અમારામાં તો જ સારી સાધુતા આવે ને તમારામાં તો જ સારું ભક્તપણું આવે કે તમે સ્વીકારતા શીખી જાઓ. હવે આવી રીતે શિવલાલભાઈએ તરત જ સ્વીકારી લીધું. એટલા બધા પોતે નિર્માની હતા કે એક વખત સભામાં બેઠેલા ને ગુણાતીતાનંદ સ્વામી આગળ તો આખા સોરઠના હરિભક્તો સમાગમ કરવા આવે, મોટા મોટા રાજા મહારાજાઓ પણ આવે. હવે એમાં બન્યું એવું કે શિવલાલભાઈ તો આગળ બેઠા હોય. હવે શિવલાલભાઈને તે દિવસે બહુ તબિયત સારી નહીં, એટલે વાણિયાના દીકરા એટલે સુડી અને સોપારી એ તો ખિસ્સામાં રાખતા હોય, તે નાનો એવો કટકો લઈ અને મોઢામાં મૂક્યો. હવે તમને ખ્યાલ હશે કે મોઢામાં કાંઈ વસ્તુ હોય ને ત્યારે મોઢું ઓટોમેટિક હલ્યા કરે, તમારે એને સ્પેશિયલ હલાવવું ન પડે. જીભનો એવો સ્વભાવ છે, એને મમળાવ્યા જ કરે. શિવલાલભાઈના મોઢામાં સોપારીનો નાનો એવો ટુકડો હશે અને એમાં બન્યું એવું કે ટુકડો બે દાંત વચ્ચે દબાયો એટલે સહેજ અવાજ આવ્યો, કડાકો બોલ્યો. અને ગુણાતીતાનંદ સ્વામી ભરી સભામાં બોલ્યા કે આ શ્વાનની જેમ આવી બ્રહ્મજ્ઞાનની વાર્તા થાય છે ને કોણ હાડક્યા કરડે છે? શિવલાલભાઈ તરત ઊભા થઈ ગયા. ઊભા થઈ અને બહાર ગયા, સોપારીનો કટકો નાખી દીધો, ખિસ્સામાંથી સુડીને સોપારી બધું નાખી દીધું. પછી કોગળા કરી અને આ સભામાં આવીને સ્વામીને 5 દંડવટ કર્યા અને 5 દંડવટ આખી સભાને કર્યા કે તમે શાંતિથી સ્વામીની વાતો સાંભળતા હતા ને એમાં મેં તમને વિઘ્ન કર્યું. શિવલાલભાઈ કહે છે સ્વામી હું સોપારી ક્યારેય પણ ખાતો નથી, પણ આજ મારી તબિયત સારી નહોતી અને એટલે મોઢામાં મોળ આવતી એટલે સોપારીનો ટુકડો નાખેલો, પણ સ્વામી આજથી સોપારી હરામ. આવી સરસ મજાની વાતો થતી હોય અને મેં રંગમાં ભંગ પડાવ્યો. આવી રીતે કહી અને બધાને દંડવટ કર્યા. હવે તમે વિચારી લો, આ ચોખ્ખા શબ્દો તો એવા થયા કે આવી બ્રહ્મજ્ઞાનની સભા છે એમાં કયું કૂતરું હાડકું કરડે છે? હવે આવો શબ્દ કીધો હોય આવા નવલખા શેઠિયાને, આપણે તો કપડાય વાંસામાં ફાટલા હોય તોય કાંઈ કહેવાય નહીં, વત્તાવાય જ નહીં. સહેજ પણ જો કાંઈક કહેવાય ગયું હોય તો અવગુણ આવતા તો ઉતાવળીમાં પૂર આવતા વાર લાગે, પણ આપણને અવગુણ આવતા જરાય વાર ન લાગે. આવા બિલકુલ કાચા પોચા અંતકરણ છે. આ કેવા નિર્માની હશે? બધાય સંતો એને વઢી શકે, ટોકી શકે. આપણે તો વ્યવહારે થોડુંક જો સારું થાય તો તમે જુઓ તો શી વાત ભગત ભગત કરીને મોરે જ બેહાડવા પડે. નહીતર એમ કે સાધુને કાંઈ વિવેક જ નથી આવકારો આપતા, નથી આગળ બેસાડતા, કોઈને નમાય છે ને બધા એને નમાવતા ફરીએ. સાધુ સંતોય બધાય વખાણ કરે, જો ન વખાણે તો અવગુણ લે. બિલોરી કાચ જેવા હોય એટલે સાચવવા પડે. મહારાજને પહેલા વચનામૃતની અંદર કહેવામાં આવ્યું કે દેહને દેહના સંબંધીમાં જેવી પ્રીતિ છે એવી સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ થતી નથી? ત્યારે મહારાજે કહ્યું કે પ્રીતિ ક્યાંથી થાય? જીવની અંદર અનેક પ્રકારના કુલક્ષણો હોય, સ્વભાવ હોય. સાધુ એના સ્વભાવ ઉપર વાત કરે, એને ટોકે ત્યારે એ સ્વભાવને મૂકી શકતો નથી અને વાતના કરનારાનો અવગુણ લે છે. એ પાપે કરી અને એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કાંઈક વાતો થતી હોય ને તો ઘણા મૂર્ખાઓ બેઠા હોય ને એને એમ થાય સારું કર્યું આજ આ વાત કરી, એ ફલાણાને જરૂર જ હતી. અરે ગાંડા, જરૂર તારે છે, એને નથી. ઘણાને તો કથા પરબારી જ જાતી હોય, કાં તો બીજાને કે છે. તો જ્યારે કથા થતી હોય ત્યારે બીજાના અંતઃકરણ સામે ક્યારેય નહીં જવું, પોતાના જ અંતઃકરણની સામે. તમને આમ સમજાય તો છે ને?
પોતાના હૃદયની સામે હંમેશા જોવો કે આ ભૂલ મારામાં તો નથી થતી ને, ત્યારે સોના જેવા ભક્ત થવાય. બાકી શિવલાલનું નામ લઈએ ને લહેર કરીએ એવા થવાનું સપનું કેવી રીતે લાવી શકીએ જો સ્વભાવમાં સુધારો ન કરીએ તો? એકવાર રઘુવીરજી મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી વડતાલ જતા હતા. શિવલાલભાઈ સાથે હતા. ગામ વાગડને પાદર નદીની વચ્ચે મુકામ કર્યો. એ વખતે ધર્મ સ્વરૂપાનંદ બ્રહ્મચારી હતા. હવે એ જનુની જીવો રે ગોપીચંદની આ કીર્તન બોલે. શિવલાલભાઈને એવું ટેવ, નાના મોટા કોઈ પણ સાધુ કંઈ કીર્તન બોલતા હોય, કંઈ કથા વાંચતા હોય, ભગવાનની વાતો કરતા હોય તો શેઠ ગૌમુખી લઈ અને સામે બેસી જાય. હવે ધર્મ સ્વરૂપાનંદ સ્વામીને કાંઈ ખબર નહીં, એ તો આંખો વીંચીને કીર્તન બોલે ને એણે આંખો વીંચી ત્યારે સામે કોઈ નહોતું. પછી શિવલાલભાઈ આવીને બેઠા અને આ તો વૈરાગી સાધુ એટલે જનુની જીવો રે ગોપીચંદની પુત્રને પ્રેરો વૈરાગ આવી રીતે કીર્તનો ગાય અને એની અંદર કડીઓ આવે. ભલો રે ત્યાગ ભરથરી તણો તજી જેણે 16 નાર, બહુ બોલાવ્યો ઉઠ્યો ને ઉઠી ન શક્યો ઊંટ્યો ને બહુ બોલાવ્યો બાજંદ. આવા વૈરાગી પુરુષોની વાત સ્વામી એમાં લખી છે. આવું આવે એટલે સ્વામી આંખો વીંચીને વારે વારે હાથ લાંબો કરતા જાય અને કીર્તન બોલતા જાય. હવે એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ આ કીર્તન સાંભળ્યો ને હાથ લાંબા કરે એ બધું જોયું. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે બ્રહ્મચારી કાંઈ નિશાન છે કે આકાશમાં ભડાકા કરો છો? આ હાથ લાંબા કરો છો તે કોઈને નિશાન બનાવી અને શબ્દો કયો છો કે એમને એમ પરબારા આકાશમાં જાય છે? એટલે આંખો ખોલીને કહે છે આ સામે શિવલાલભાઈ બેઠા એને કહું છું. ત્યારે સ્વામી કહે છે કે આ લાખોનો આસામી છે, એના બાપને એકનો એક દીકરો છે અને એની સામે તમે આવી વાત કરો, તમે એને નિશાન બનાવ્યું? શિવલાલભાઈ હાથ જોડીને કહે છે સ્વામી એવું શા માટે કહો છો? મને ક્યારેય સ્વપ્નુંય નથી આવતું કે હું લાખોપતિનો દીકરો છું. હું તો બધાયની પાસે બેસી અને સારા સદ્ગુણ આવે અને ભગવાનને ગમું એવું મારું અંતઃકરણ બને એટલા માટે કથા વાર્તા કીર્તન સાંભળું છું, સંત સમાગમ કરું છું. નાના સાધુ હોય કે મોટા, શિવલાલભાઈને નિશાન બનાવી અને બધાય ભડાકા કરી શકતા. અને શિવલાલભાઈને ક્યારેય પણ દુઃખ ન થાય. અને કોઈ વ્યક્તિ આપણી ભૂલ બતાવે ને તો સમજી લેવાનું કાને મારી ઉપર હેત હોય તો જ મને ભૂલ બતાવે, નહીતર તો એ ભૂલ કરતો હોય એને જોયા કરે ને પછી બધું એનું ક્યારે બહાર પડે એની વાટ જોવે અને રાજી થાય. પણ આપણી સાથે જેને હેત હોય એ જ આપણી ભૂલ બતાવે. વખાણવાવાળા તો આખી દુનિયા પડી છે. ખોટે ખોટું માખણ ચોપડ્યા જ કરે. આપણે એવા ચોખ્ખા અને નિર્માની બનીએ તો જ કોઈકને કહેવાનું મન થાય. આપણે હામાં જ જવાબ આપી દેતા હોઈએ તો બીજી વખત આપણને કોઈ કહેવા જ ન આવે. એટલે બહુ આની અંદર વિચાર કરવા જેવું છે. એક ભગત સ્નાન કરતા હશે સવારમાં, તો હવે નાતા નાતા પહેલાં તો ડંકીઓ ને એવું બધું હોય, તે કંઈક પાછળના ભાગે પહેરેલું કપડું હશે જરાક કોરું રહી ગયું. એટલે બીજાએ કીધું કે ભગત પૂજા કરવા બેસવું છે અને આ પાછળ તમારે સહેજ કપડું કોરું રહી ગયું છે. ત્યાં તો આ તાળું કયો કે ભારે ધર્મવાળો થઈ ગયો, તે તારે કોઈથી કોરું રહેતું જ નહીં હોય. હવે વાત છે તારું કોરું રે ને તેથી તને બતાવું. તે આ નાય ત્યારે રોજ પાછળ જાય કે એને કેદી કપડું કોરું રે અને કેદી હું એને સામો જવાબ દઈ દઉં, એને ખબર પાડી દઉં, કાયમ ધ્યાન રાખે. આ બધાને કાગડા જેવા ભગત કહેવાય. ક્યારે ફળિયામાં પૂરી સૂકવે ને ક્યારે ઝપટ મારું. એ કોકના અવગુણ જોવા માટે વહેલા ઉઠે, તમે વિચાર તો કરો. અને એનું રાત્રિ દિવસ ધ્યાન રાખે કે ક્યારે ભૂલ કરે ને વેરવાળું. હવે આનામાં રૂડા ગુણ કેવી રીતે આવે? તરત સ્વીકારી લે એનામાં રૂડા ગુણ જરૂર આવે છે. શિવલાલભાઈ સાધુ જેવા ત્યાગી અને વૈરાગી પણ હતા. જગતમાં અતિ વિરક્ત અને નિર્બંધ હતા. એક વખત રઘુવીરજી મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા. એ વખતે વડોદરાના ગાયકવાડ સરકાર અમરેલી જિલ્લાના પ્રવાસમાં ક્યાંક નીકળેલા અને એને ખ્યાલ આવ્યો કે વડોદરાથી અમરેલી જઈએ તો ગઢડા નજીક પડે, એટલે ગઢડા દર્શન કરવા જવાની ઈચ્છા.
એટલે એમણે ઘોડેસવારને ગઢડા મોકલીને કહેવડાવ્યું કે અમારે દર્શન કરવા આવવું છે. એટલે રઘુવીરજી મહારાજે વિચાર કર્યો કે ગાયકવાડ સરકાર દર્શન કરવા આવતા હોય તો આપણે એને રાજ રીતે આગતા સ્વાગતા વગેરે કરી સામે જઈ અને એને મંદિરે તેડી લાવવા જોઈએ. અને આવા મોટા ગાયકવાડ સરકાર જે 500 પરગણાનો અધિપતિ એને જો લાવવો હોય તો એને તેડવા માટે જેવા તેવા માણસને મોકલાય નહીં. સંતોએ કહ્યું કોને મોકલશું? ત્યારે રઘુવીરજી મહારાજ કે શિવલાલભાઈને મોકલો. એટલે તરત જ શિવલાલભાઈને તેડાવ્યા. શિવલાલભાઈ ગઢપુર આવ્યા. મહારાજ શ્રી કહે છે કે ગાયકવાડના જે સામૈયામાં તમારે મારા કારભારી તરીકે સામે જઈ અને એમને ધામધૂમથી મંદિરમાં તેડી લાવવાના છે. શિવલાલભાઈ કે કાંઈ વાંધો નહીં, જાઉં છું. રઘુવીરજી મહારાજ કે એમ ન જવાય, અમારા કારભારી તરીકે જાઓ તો આમ સાદી ધોતી પહેરી હોય અને ઉપર સાદો જબ્બો પહેર્યો હોય, માથે ટોપી પહેરી હોય, આ બરોબર ન લાગે. શિવલાલ, તમને સારા વસ્ત્રોમાં રસ નથી, પણ આવા મોટા માણસની સામે જ્યારે જઈએ ત્યારે મર્યાદા પ્રમાણે જવું હોય પડે. જેવા માણસ એવું સન્માન કરવું એવી ભગવાન શ્રી હરિની આજ્ઞા છે. ત્યારે શિવલાલભાઈ કે મારી પાસે બીજી જોડી વસ્ત્રો છે. ત્યારે મહારાજ શ્રી કે કેવા છે? તો કે ધોતિયો ને અંગરખું ખેસ ને એ જ બધું છે. ત્યારે મહારાજ શ્રી કે એ ન પહેરાય, જરિયાની વસ્ત્રો પહેરીને જવું પડે, અલંકાર. શિવલાલભાઈ કે એ તો હું ક્યારેય નથી પહેરતો, જરિયાની વસ્ત્રો પણ હું નથી પહેરતો. મહારાજ શ્રી કે છે કે આજ પહેરવા જ પડશે, હું લાવ્યો નથી. મહારાજ શ્રી કે તો હું તમને આપું. એટલે આચાર્ય મહારાજે પોતાના સેવકને કહી અને હીર કોરી ધોતિયું, ઝીણા સોનેરી તારવાળું અંગરખું, સોનેરી મોટા કોરના છેડાવાળો ખેસ, માથે કસુંબલ પાગ, હાથમાં અહીંયા કાશ્મીરી શાલ નાખે કળાઈ ઉપર, અને હાથમાં સફેદ રૂમાલ, આવી રીતે આ બધું લાવી આપ્યું. અને એક પાત્રમાં અલંકાર લાવ્યા, ડોકમાં સોનાનો હાર, બે હાથમાં કડા, વેઢ વીંટી, આ બધા આભૂષણ આપીને શિવલાલભાઈને કહે છે કે આ બધું પહેરી અને તમે જાઓ. શિવલાલભાઈને ઈચ્છા જરાય નહોતી, પણ બહુ આગ્રહ કર્યો મહારાજશ્રીએ, એટલે કચવાતે મને આ બધું પહેર્યું. ભગાશેઠના ઘરે અઢળક સંપત્તિ હતી, વસ્ત્રો અલંકારોની કાંઈ તાણ નહોતી, પણ શિવલાલભાઈને રજોગુણ ગમતો જ નહીં. આવું સારું પહેર્યું હોય તો એને અતિશય રજોગુણી છું એવું લાગે. આપણે સારા પહેરીએ એક મોડા, આપણને રજોગુણ કોને કહેવાય ને સત્વગુણ કોને કહેવાય એની કાંઈ ગતાગમજ. તમે બહુ ભારે એને સારું પહેર્યું હોય ત્યારે તમને એવું લાગે કે હું રજોગુણી છું, એવું કાંઈ યાદ જ ન આવે. મજા આવી જાય, મજા આવી જાય ને. એવું તો વ્યક્તિગત પૂછીએ તો થાય, અહીંયા તો કોઈ સાચું બોલે નહીં. સારું ખાવું પીવું એની અંદર પણ શિવલાલભાઈને સહેજ પણ રસ નહોતો. આ બધી વસ્તુ એને બંધનરૂપ લાગે. અને કોઈ એમ કે તમે મોટા માણસ છો એટલે તમે આમ કરો, તો એને કોઈ મોટા માણસ કે એ પણ બિલકુલ ગમતું નહીં. ખાન પાન ન લાગે જેનું માન, નથી ઈચ્છતા વસ્ત્ર ભૂષણ. ખાન પાન ન લાગે જેનું માન, નથી ઈચ્છતા વસ્ત્ર ભૂષણ. હો ખાન પાન ન લાગે જેનું માન, નથી ઈચ્છતા વસ્ત્ર ભૂષણ.
કોઈ વસ્તુ એને ગમતી નથી. મહારાજશ્રીની આજ્ઞાથી વસ્ત્ર અલંકાર ધારણ કરી અને શિવલાલ શેઠ સિગ્રામમાં બેસી અને શસ્ત્રધારી પાર્ષદોને સાથે લઈ અને રાજરીતિથી ગાયકવાડ સરકારની સામા ગયા. એમનો હાર તોરા વગેરેથી ખૂબ સારો સત્કાર કરી અને ગઢડાની બજારમાં સામૈયું કરાવી મંદિરમાં લાવ્યા. ગોપીનાથજી મહારાજના દર્શન કરાવ્યા. સભા મંડપમાં આચાર્ય મહારાજ બેઠા હતા, એની બાજુમાં સરકાર માટે આસન તૈયાર કરવામાં આવેલું. ત્યાં આવી અને સરકાર બેઠા એટલે રઘુવીરજી મહારાજે ગાદી પરથી ઉતરી સામે જઈ ભાવભર્યું એનું સ્વાગત કર્યું અને પોતાની બાજુમાં બેસાડ્યા. હવે એ વખતે શિવલાલભાઈ મહારાજશ્રીને અને ગાયકવાડ સરકારને પગે લાગી પોતાના ઉતારે ગયા ને બધાએ વસ્ત્ર અલંકારો કાઢી નાખ્યા અને હતા એવા ને એવા સફેદ વસ્ત્રો પહેરી લીધા અને મહારાજશ્રીની પાટની પાછળના ભાગમાં બેસી ગૌમુખી લઈ આંખો વીંચીને માળા માંડ્યા ફેરવવા. હવે આ બાજુ સભાની અંદર સંતોએ મહારાજશ્રીના કહેવાથી સુંદર મજાના સંગીતમાં કીર્તનોનું ગાન કર્યું. થોડી વાર મહારાજશ્રીએ વાતચીત કરી. સંતોએ પણ ગાયકવાડ સરકારને બિરદાવ્યા. ગઢપુરનો ગોપીનાથજી મહારાજનો મહિમા કયો. ત્યાર પછી ગાયકવાડ સરકાર ચારેય બાજુ જોવા માંડ્યા. એટલે રઘુવીરજી મહારાજ કહે છે કે સરકાર તમે શું જોવો છો? તો કે હું એ જોઉં છું કે તમે મારું સન્માન કરવા માટે જે રાજપુરુષને મોકલ્યા હતા એ ક્યાં ગયા? કેમ? તો કે મને એમને જોયા ત્યારથી એમ થાય છે કે સ્વામિનારાયણના આચાર્ય એની પાસે કાંઈ માણસો રાખે છે ને, અમારા રાજા પાસે ન હોય એવા માણસો તમારી પાસે વળી કેવા સરળ સ્વભાવના. મને મુજરો કરી અને પગે લાગી. એટલી સરસ રાજ રીતે વાત કરે. રાજા મહારાજા સાથે કેવી રીતે વાત કરવી તમે એને કેવા ટ્રેન કર્યા હશે, કેવું સરસ શીખવાડ્યું હશે. રઘુવીરજી મહારાજ તો કાંઈ બોલ્યા નહીં. એટલે ગાયકવાડ સરકાર કહે છે કે એ તમારા એ માણસ ક્યાં ગયા? તો કે એ અમારા બોટાદના ભગાદોશી કહેવાય છે અને ભાવનગર દરબારની બાજુમાં જેની ખુરશી પડે એવા એ ભગા શેઠના એકના એક પુત્ર છે, એનું નામ શિવલાલ શેઠ છે. ત્યારે ગાયકવાડ સરકાર કહે છે કે ઉંમર બહુ નાની છે પણ બુદ્ધિ બહુ વધારે છે. એ ગયા ક્યાં? એટલે મહારાજશ્રીએ આજુબાજુમાં નજર કરીને તો પાટની પાછળ બેઠેલા પણ વસ્ત્રો બદલી નાખેલા. એટલે વિચાર કર્યો કે અત્યારે ઊભો કરું તો સારું ન લાગે. એટલે મહારાજશ્રીએ બુદ્ધિ વાપરીને કહ્યું કે જો એમને છે ને વેપાર બહુ મોટો અને એ બોટાદથી તમે આવવાના હતા એટલે મેં એમને તાત્કાલિક તેડાવ્યા હતા. તો કદાચ કોઈ માણસો આવ્યા હશે અને કંઈક વેપારનું કામ આવી ગયું એટલે કંઈક બહાર ગયા હશે, અત્યારે સભામાં નથી. તમારે એનું કામ શું હતું? તો કે કામ બીજું કાંઈ નહોતું પણ મારે એમને માથે મંડેલ બંધાવવું છે અને શાલ ઓઢાડીને એનું સન્માન કરવું છે કે કેવા સરસ માણસોને વ્યવહારિકને તમે તમારી પાસે રાખો છો, એનામાં બુદ્ધિ અને ડાપણ કેટલું બધું છે. ત્યારે મહારાજશ્રી કે અત્યારે તો એ નથી, તમારે જે આપવું હોય એ તમે અહીંયા મૂકી દો, પછી એ જ્યારે આવશે ત્યારે અમે એને આપી દઈશું. એ દર્શન કરવા માટે અવારનવાર આવતા હોય છે. એટલે કપડાં બદલી નાખેલા એટલે કાંઈ ખબર તો એવી હોય નહીં કે આ એ જ વ્યક્તિ હશે ને, એવું કાંઈ પાછળ બેઠેલા એટલે ધ્યાન પણ ગયેલું નહીં. પછી ગાયકવાડ સરકારે રજા લીધી એટલે મહારાજશ્રી એને વિદાય આપવા માટે ચોક સુધી ગયા. પછી પોતાને ઉતારે આવી અને શિવલાલબાઈને કહ્યું કે શેઠ તમારે ગાયકવાડ સરકાર મંદિરમાં રહ્યા ત્યાં સુધી તો વસ્ત્ર અને અલંકાર રાખવાતા. મને શરમ લાગી. આ તો વળી સમયે મને વિચાર આવ્યો એટલે મેં ગલ્લા ટલ્લા કરીને વાતને ટાળી દીધી, પણ તમે તરત ને તરત બધું ઉતારી નાખ્યું. શિવલાલભાઈ કહે છે કે મહારાજ સામૈયું મંદિરમાં આવી ગયો અને તમારો ગાયકવાડ સરકારને મિલાપ કરાવી દીધો, પછી મારે આ વસ્ત્રો પહેરીને શું કામ? અને એટલો સમય તો બાપજી મેં માંડ માંડ આ વસ્ત્રોને ઘરેણા રાખ્યા. હવે આપણને દીધા હોય તો આપણે તો 2 દી સુધી અને ગામને બતાવતા ફરીએ, એ તો પાછા માયગા હોય તોય બતાવતા ફરીએ, પછી પાછા કહેતા રહીએ કે મને કેવા લાગે છે, પણ હવે કાઢ તો સારું. તારા પરસેવા વાળા જેના છે એને હવે નહીં ગમે. એટલો સમય થાય ત્યારે
કાઢીને આપી દેવા, કારણ કે આપણે શોખીન, પણ શિવલાલભાઈને એવો શોખ નહોતો. એટલે તરત જ મહારાજશ્રીએ જે વસ્ત્ર અલંકાર ગાયકવાડ સરકારે આપેલા એની પોટલી શિવલાલભાઈને પાર્ષદ દ્વારા અપાવી. શિવલાલભાઈ કહે છે કે મને આમાં કોઈ રસ નથી, અને છતાંય તમે રાજી થઈને આપો છો તો તમે આનો સ્પર્શ કરો અને પછી મને પ્રસાદીના કરીને આપો. હું પહેરીશ નહીં, હું આને રાખી મૂકીશ. મને વસ્ત્ર અલંકારમાં રસ નથી. પછી પરાણે વસ્ત્રો લઈ અને બોટાદ આવ્યા. આ તો મોટાની આજ્ઞાએ કરીને બધું કરતા, બાકી સાધુ થયા હોત ને તો સંપ્રદાયના શ્રેષ્ઠ સાધુ શિવલાલભાઈ હોત. જે કાંઈ કરે, અંગીકાર કરે, એનો સ્વાદ એ મનમાં એને ગમે એવું તો એને ક્યારેય પણ થયું નથી. કંઈક સારા ભોજન હોય, કોઈ મહેમાનો વગેરે આવ્યા હોય ને શેઠને પીરસ્યા હોય તો આપણે જેમ કડવી દવા પીએ ને એમ એ ભોજન આપણી જેમ આમ તાળવે જીભ ઘસી ઘસી અને આમ સ્વાદ લઈ લઈને ચાખે એવું નહીં. અને બિલકુલ રસ જ નહોતો. ઘેર આજ્ઞાથી રહ્યા શિવલાલ રે રજો ગુણ માન માન્યો માલ રે. ઘેર આજ્ઞાથી રહ્યા શિવલાલ રે રજો ગુણ માન માન્યો માલ રે. ઘેર આજ્ઞાથી રહ્યા શિવલાલ રે રજો ગુણ માનવ માન્યો માલ રે. ઘેર આજ્ઞાથી રહ્યા શિવલાલ રે રજો ગુણ માનવ માન્યો માલ રે. રજો ગુણને જાણે મોટું સાલ રે રજો ગુણને જાણે મોટું સાલ રે રજો ગુણને જાણે મોટું સાલ રે રજો ગુણને સાલે મોટું સાલ રે. સદા માલે શ્રીજી માં શિવલાલ રે હો સદા માલે શ્રીજી માં શિવલાલ રે હો સદા માલે શ્રીજી માં શિવલાલ રે હો સદા માલે શ્રીજી માં શિવલાલ રે. ઘેર આજ્ઞાથી રહ્યા શિવલાલ રે રજો ગુણ માનવ માન્યો માલ રે હો રજો ગુણ માનવ માન્યો માલ રે. શિવલાલ શેઠનું આવું સુંદર મજાનું ઘડતર ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી વગેરે મોટા સંતોના યોગે કરીને થયેલું. અને એ ક્યારે તો કે સંતોની આજ્ઞામાં રહ્યા, કઠણ વચનોને સહન કર્યા. ત્યારે હીરો હંમેશા હીરાથી જ વિંધાય. ગુણાતીતાનંદ સ્વામીએ શું કહ્યું? હીરો કોઈથી ફૂટે નહીં, પણ માકડના લોહીથી ફૂટે. એમ વાસના કોઈથી ટળે નહીં, પણ મોટા કે એમ કરે તો વાસના ટળે. તો જીવને આવા બ્રહ્મરૂપ કરી મૂકવા એ કોઈ જેવા તેવા ગબરગંડનું કામ, એ તો આવા મોટા મહાપુરુષો હોય એનાથી થાય. બાકી જેને માનપાનમાં જ રસ હોય એ બીજાને નિર્માની શું બનાવે? જે પોતે સ્વાદિયા હોય એ બીજાને નિસ્વાદી શું બનાવે? વનની અંદર સંન્યાસી સાધના કરતા હતા. બાજુમાં ગામવાળાને ખબર પડી કે મહાત્માજી એકલા બેઠા બેઠા કેવી સાધના કરે છે, એટલે લોકોને તો મહિમા હોય એટલે બધા દર્શન કરવા માટે જાય. હવે ગામના રાજાને કોઈકે સમાચાર આપ્યા કે આપણી હદમાં એક મહાત્માજી બહુ તપશ્ચર્યા કરે છે. એટલે રાજાએ નક્કી કર્યું કે મારે પણ એના દર્શન કરવા માટે જવું. એટલે રાજા દર્શન કરવા જવા તૈયાર થયા. એટલે ગામના કોઈ માણસોએ જઈ અને બાવાજીને કહ્યું કે મહાત્માજી, અમારા ગામના મોટા રાજા છે ને એ તમારા દર્શન કરવા સવારે આવવાના છે. બાવાજી તો રાજી રાજી થઈ ગયા કે રાજા મારા દર્શન કરવા આવશે? સવારે ક્યારે આવશે? તો કે સૂર્ય ઉદય સમયે આવશે. હવે આ બાજુ મહાત્માજી તો વહેલા ઉઠી ગયા કે આજ રાજા મારા દર્શન કરવા
આવશે. હવે રાજાને રજવાડું હોય, કાંઈ બીજા કામ આવી જાય તો થોડું ઘણું મોડું થાય, એટલે રાજા ચડી સવારી આવે તે એને થોડુંક મોડું થઈ ગયું. બંદૂકોના ભડાકા સંભળાવા માંડ્યા એટલે રાજાને એમ થયું કે આ મુનિને ઋષિને એવું લાગ્યું કે આ ચડી સવારી આવે છે, આ બંદૂકોના ભડાકા થાય છે અને હજી નજીક મને દેખાતા નથી, આ કેટલાક દૂર હશે ને ક્યારે આવશે. તે બાજુમાં લીમડો હતો, એ લીમડાની ડાળ માથે ચડ્યા અને દૂર દૂર આમ નજર નાખી નાખીને જોવે છે. એટલે રાજાને ખ્યાલ આવ્યો કે આ લીમડા ઉપર કોણ ચડ્યું હશે. રાજાને દૂરથી પાલખીમાંથી દેખાણું એટલે રાજાએ પ્રધાનને પૂછ્યું કે પેલા લીમડા ઉપર ચડાય કોણ છે. ત્યારે બુદ્ધિશાળી પ્રધાન કહે છે કે મહારાજ, તમે જેના દર્શન કરવા જાઓ છો એ તમારા દર્શન માટે લીમડે ચડ્યો છે. એટલે રાજાએ વિચાર કર્યો કે આપણને જોવા લીમડે ચડાય આપણું સારું શું કરે, માટે આપણે કાંઈ ત્યાં જવું. એટલે રાજાએ ત્યાંથી પાલખીને પાછી વાળી કે એક સામાન્ય રાજપુરુષને જોવામાં જેને રસ હોય એ આપણું કલ્યાણ શું કરે. એટલે આવાને સેવ્યા હોય તો એમાંથી કાંઈ વળે નહીં, પણ મોટા પુરુષોને, જબરા સંતોને શિવલાલભાઈએ સેવેલા, હંમેશા સત્સંગની અંદર દિવ્ય બુદ્ધિ રાખતા, ક્યારેય કોઈ સાધુની મરજી લોપતા નહીં. એ પોતાને ગમે એવી ઈચ્છા હોય પણ સંતો નારાજગી બતાવે તો સંતોની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવી દેતા. એકવાર નિષ્કુળાનંદ સ્વામી મંડળ સહિત બોટાદના પાદરમાંથી નીકળ્યા અને એ વખતે શિવલાલભાઈ હરિભક્તોની સાથે બહાર કુએ સ્નાન કરવા માટે ગયેલા ને એમણે દૂરથી મંડળને આવતું જોયું એટલે શિવલાલભાઈ વસ્ત્રો પહેરીને તરત સામે ગયા. ત્યાં તો નિષ્કુળાનંદ સ્વામીને જોયા. શેઠ વિચાર કરે બધાય સંતો આવે પણ આ મહાપુરુષ બહુ ઓછા આવે, વૈરાગી રહ્યા ને. નિષ્કુળાનંદ સ્વામીને દંડવટ કરીને કહે છે સ્વામી, જમાડ્યા વગર નહીં જવા દઉં. સ્વામી કે પણ અમારા ઉતાવળ છે. ત્યારે શેઠ કહે છે સ્વામી, મારા ઘરે પગલાં કરો, ઘરને પાવન કરો. બધાય સંતો આવે પણ તમે વધારે આવતા નથી. બહુ આગ્રહ કર્યો એટલે નિષ્કુળાનંદ સ્વામી આવ્યા કે થોડી વાર વિશ્રાંતિ લઈ થાળ જમી અને પછી આગળ જઈશું. શેઠને એમ થયું કે આ સાધુ ક્યારેય આવતા નથી એટલે શેઠે બિરંજની રસોઈ કરાવી, બ્રાહ્મણને બોલાવીને, અને સંતોને જમવા માટે બેસાડ્યા. ઠાકોરજીનો થાળ થયો. શેઠ સંતોના દર્શન કરવા માટે સામે ઊભા છે. હવે નિષ્કુળાનંદ સ્વામી તો મહાવૈરાગી સાધુ, એ તો બિરંજ વગેરે ક્યારેય જમતા જ નહીં. પત્તરમાં બધાઈને પીરસાય એ પ્રમાણે એને પણ બિરંજ પીરસવામાં આવ્યો. એટલે બીજા સંતો બધા જોવે છે કે સ્વામી જમે પછી આપણે જમીએ. હવે સ્વામી હાથમાં કોળીઓ લઈ અને એમને બેઠા. એટલે શિવલાલ શેઠ બે હાથ જોડીને કહે છે કે સ્વામી, કાંઈ કસર હોય તો કહેજો, વધારે બીજું કાંઈ જોઈતું હોય પણ આપ હરે કરો અને ઠાકોરજીને હવે જમાડો. એટલે નિષ્કુળાનંદ સ્વામીને એમ થયું કે આપણે કાંઈ બોલાય નહીં, શિવલાલે કેટલી ભાવથી રસોઈ કરાવી છે, પણ વૈરાગી સ્વભાવ હોય એ કેમ જાય. એટલે બિરંજનો કોળિયો આમ હાથમાં લઈ પછી એની સામે જોતા જાય અને બોલે કે જમ નિષ્કુળાનંદ જમ. તું તો મોટાનો મોબતી કહેવાય એટલે તું એને કાંઈ કહી ન શકે ને કે હું પકવાન નથી જમતો, હું તો છાશ અને રોટલા જમું છું. આવી રીતે કોળિયા સામે જઈને બોલે. વળી પાછો નીચે મૂકી દે. વળી પાછો હાથમાં લઈને કે જયમ નિષ્કુળાનંદ જયમ, ભારે સ્વાદવાળી રસોઈ શેઠે બનાવી છે. શિવલાલભાઈને એમ થયું કે સ્વામીને આ વાત જરાય ગમતી નથી અને હું એને પરાણે જમાડીને એના નિયમ તોડાવું એ બરાબર નહીં. એટલે બે હાથ જોડી અને શિવલાલભાઈ કહે છે કે સ્વામી, તમે જેમ રાજી હોય એમ કરો. તમારે બિરંજ જમવાની ઈચ્છા ન હોય તો તમે જે કહો એ બનાવી દઉં. ત્યારે સ્વામી કહે છે કે શેઠ, જુવારનો રોટલો બનાવીને લાવો તો સારું. એટલે તરત જ પત્તરમાં જે બિરંજ હતો એ લઈ લીધો, તાત્કાલિક જુવારનો રોટલો બનાવ્યો અને એ જુવારનો રોટલો સ્વામીને આપ્યો. એટલે પત્તરમાં ચોળી એની ઉપર છાશ નાખી અને બધું ગોળી અને સ્વામી પી ગયા. શિવલાલભાઈ રાજી થયા. શિવલાલભાઈ કહે છે કે સ્વામી, મને ખ્યાલ નહીં અને અમને તો એવી ઈચ્છા હોય કે સાધુ સંતોને અને મહારાજને આપણે આંગણે આવ્યા હોય તો સારી રસોઈ કરીને
જમાડીએ, તમે અમારા વાલા સગા છો એટલે મેં આવું કરેલું, પણ તમે કોચવાઈ ગયા, મારી બહુ ભૂલ થઈ ગઈ, મને ખ્યાલ ન રહ્યો. આપણો તો પાછું કેવું, ઘણી વખત સાધુએ બહુ ધ્યાન રાખવું પડે. હરિભગતનો અતિશય ભાવ હોય, તમારો અતિ આગ્રહ હોય કે તમે રસોઈ લ્યો, અને સાધુ સંતોએ કદાચ રસોઈ લીધી હોય કે ભાઈ બનાવશું, પછી તમે આગ્રહ કરીને એમ કહો કે નહીં, તમે દૂધ પાક જ બનાવજો અને બધાઈને ખૂબ જમાડજો, તો સાધુના હૃદયમાં દયા હોય, એને કંઈ દૂધ પાક જમવાની ઈચ્છા ન હોય, આ વાતને તમે ભૂલી જાજો. એ દૂધ પાકને ઠેબુ મારીને જ ઘર છોડીને આવ્યા હોય. પણ અતિ આગ્રહ થાય ત્યારે એમ થાય કે ભાઈ હરિભગત રાજી થાય એટલે દૂધ પાક બનાવે. અને અમારે તો વળી ઠાકરજીની દયા છે, પણ સંતો જ્યારે પંક્તિ પડે ને જમતા હોય ત્યારે હરિભક્તો દર્શન કરવા જાય. સંતો પત્તરની અંદર લઈ અને જમતા હોય, અને સંતોને એક જ વખત જમવાનું હોય, અને એ વખતે તો ચાલવાનું ને એવું બધું પણ ઘણું હતું. અત્યારે પણ ગમે એમ તો એ માણસનું શરીર છે, તમને જેવી ભૂખ તૃષા લાગે એવી જ સાધુ સંતોને પણ લાગતી હોય. તો સંતો જમે એટલે પછી પાછા ભગત દર્શન કરતા કરતા એમ કે બરોબર જમજો, આજ અમારી રસોઈ છે. મોટા સાધુ હોય એને કે આગ્રહ કરે ને ફરીને પીરસો દૂધ પાક, ફરીને પીરસો, એટલે ઓલા સાધુ તો ભાવ જોઈને પીરસે. અને પીરસો હોય એટલે ઠાકોરજીનો પ્રસાદ માનીને સંતો પરાયણે પણ જમી જાય. મહારાજ પણ નાના પાડે, ઠામ સંતાડે, તેને તો રેડે માથે, આવી રીતે જમાડતા. હવે આ રીતે જમે અને પછી હરિભક્તો ભેગા થાય ત્યારે વાત કરે કે આજ રસોઈ હતી, તો સંતોને બહુ આગ્રહ કરીને દૂધ પાક જમાડ્યો. એટલે બીજાને તરત એમ થાય કે આપણે પણ રસોઈ દઈએ, એટલે બીજે દિવસે બીજા રસોઈ આપે ને એવું કે સ્વામી મોતૈયા લાડુ કરજો. સંતો તો ભાવ જોવે એટલે કરે. હવે આવું 2-4 દિવસ થાય ને પછી આના લોકો બધા વાતું કરે કે મંદિરમાં તો લીલા લહેર છે, એક દી લાડવા, એક દી દૂધ પાક, એક દી બાસુંદી. સમજાય છે તમને? આ માણસનો સ્વભાવ તમને બતાવું છું. અને સંતો ન જમે તો એમ કે બાળાવાળી વૈરાગી. મોટા મોટા સંતો હતા ને મહારાજ જમાડતા તો એ બધા જમતા, અને કાં તો કે રસોઈ કરવાના આળસુડા છે, આપણને પ્રસાદી દેવી પડે એટલે નથી જમતા. બાપા તમારી બીકે નથી જમતા. તમે પાછા એમ કહો કે મંદિરમાં તો એને ક્યાં કમાવું છે, રોજ નવું નવું કરી. અને સાધુ જમે તો અવગુણ લે, અને સાધુ ન જમે તો અવગુણ લે. હવે એ લોકો જમતા હોય એ તો ખાલી તમારા ભાવને વશ થઈને, તમે રાજી થઈને કીધું હોય તો એમ થાય કે બિચારો હરિભગત રાજી થાય ને એને એમ થાય કે અમે સાધુને જમાડ્યા. અને હરિભગતનું અન્ન સારા સાધુના ઉદરમાં જાય તો એના જીવાત્માનું રૂડું થાય. બાકી કાંઈ એને શોખ હોય અને એને બહુ ભાવતું હોય અને બનાવીને જમતા હોય એવું ક્યારેય બને નહીં. એટલે અમારે સાધુ સંતોએ તો બહુ સાવધાની રાખવી પડે. અમને પૂછે શેનું શાક લાવવું, એટલે શાક જે મળતું હોય લવાય, એમાં શેનું એટલે તમને જે યોગ્ય લાગે એવું કાંઈ જરૂરી નહીં. સાધુ સંતોને જે હોય તે ચાલે અને ન હોય તોય ચાલે, તો શાકની કાંઈ જરૂર હોતી નથી. એટલે સાવધાની જો ન રાખે તો અવગુણ લે, અને અવગુણ લે એમાં સાધુનું ન બગડે, એમાં અવગુણ લેનારા સત્સંગીનો જ બગડે. પહેલાં તો નિર્દોષ છે, પણ આણે વગર કારણે અવગુણ લીધો એટલે ધીમે ધીમે સત્સંગમાં એની મતિ ફરતી જાય. સાધુનો અવગુણ આવ્યો પછી હરિભગતનો આવે, એમ કરતાં કરતાં સત્સંગનો અભાવ આવે ને સત્સંગમાંથી એ પડી જાય. માટે બહુ ધ્યાન રાખવું. કદાચ કોઈ જમતા હોય, તમને મેં એકવાર દાખલો આપ્યો હતો કે મુક્તાનંદ સ્વામીને મંડળ ગામડે ફરતું હશે અને ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયેલું. તો એ વખતે તો કેવું હોય, કોઈ કાચું કોરું જે ભિક્ષામાં આપે પછી સંતો પાણી મેળવીને જમતા હોય, એમાં કોઈ કે કાચી સેવ. હવે એ મુઠ્ઠી ભરીને સેવ નાખી હશે જોળીમાં, પછી કોઈએ લોટ નાખ્યો હોય આ તે. તો હવે ત્યારે તો કંઈ રસોઈ થાય એવું હોય નહીં, ગામમાં સત્સંગ હોય નહીં, એટલે સંતો ભાગોળે જાય અને પેલી જોળી હોય અને ગૃહસ્થના ઘરેથી આવે, એના હાથ ધોયેલા હોય ન હોય, એઠું જૂઠું હોય, એટલે જળમાં જોળી બોળીને એને પવિત્ર કરવું પડે, પ્રોક્ષણ કરવું પડે.
જોળી અંદર બોળે એટલે જે કાંઈ હોય એ બધું અંદર ભેગું થઈ જાય. પછી સંતો એના ગોળા વાળી અને જમતા હોય. તો મુક્તાનંદ સ્વામી સાથે 5-7 સંતો હશે, એ બધા ગામને ભાગોળે ઝાડ નીચે બેસી પોતપોતાના પત્તરમાં જે 5-7 ગોળાઓ આવ્યા હોય એ જમે. એટલે ઓલી સેવ નાખેલી હોય તો સેવ તો ઉપર એમને કાચી દેખાતી હોય, એમાં કોઈ માણસ ત્યાંથી નીકળ્યો. હવે એ સેવ હતી એ દૂરથી એ માણસને જીવાત જેવી દેખાણી, કારણ કે એને નજીક જઈને કાંઈ જોયેલું નહીં, એટલે એને એમ કે પેલી નાની નાની ઈયળો હોય એવું દેખાય. એટલે આને જાતા જાતા આને સંકલ્પ થયો કે સ્વામિનારાયણના સાધુ કેવું જીવડાવાળું જમે છે. આવો સંકલ્પ થયો. સંતોને તો કાંઈ ખબર નહીં. ઘરે ગયો, બપોરનો સમય, ભોજન કરવા બેઠો ને જ્યાં થાળીક વાટકામાં હાથ નાખ્યો તો અંદર નકરા જીવડા. પેલો તો છક થઈ ગયો કે આ શું. ઘરે અંદર પૂછ્યું તો ઘરનાએ કીધું કે એવું તો, અને બીજું બનેલી રસોઈમાં જીવતા તો જીવાત ક્યારેય હોય જ નહીં, કદાચ ભૂલમાં એકાદી ગઈ હોય તો એ મરેલી હોય. અને એટલા બધા જીવડા ઉપર લાગેલા, જેવું એને મુક્તાનંદ સ્વામીના પત્રમાં દેખાણું એવું જ એને પોતાની થાળીમાં દેખાણું. પછી તો બીજી થાળી પીરસી, એ તો બધું નખાવી દીધું, અને જ્યાં આમ હાથ નાખ્યો ત્યાં વળી પાછું એવું માંડું દેખાવા. એટલે એમના ઘરના જે સ્ત્રી હતા એ કહે છે કે એવું કાંઈ છે નહીં, એને કાંઈ ન દેખાય, પણ તમારી દ્રષ્ટિમાં ભેદ છે, આવું ક્યાંય બહાર જોઈને આવ્યા છો? એટલે પેલાને તરત યાદ આવી ગયું કે હા, સ્વામિનારાયણના સાધુ જમતા હતા અને મેં એવો સંકલ્પ કર્યો હતો કે આવું જીવાતવાળું જમે છે. એટલે તરત જ ભૂલ સમજાણી, થાળી પડતી મૂકી અને સ્વામી તો જમી હાથ પગ વગેરે ધોઈ નદીમાં અને માળા શાંતિથી બેઠા બેઠા ફેરવે છે. ત્યાં જઈ અને પેલો પગે લાગ્યો. એટલે સ્વામીએ પૂછ્યું કે ભાઈ કાંઈ કામ છે? અને સમય હોય તો બેસો, ભગવાનની 2 વાતો કરીએ. તો કે સાધુરામ એવું નથી, પણ હમણાં તમે જે જમતા હતા એ શું જમતા હતા? ત્યારે સાધુ કે સંતો કહે છે કે અમે ગામમાં ભિક્ષાવૃત્તિ કરી, કોઈએ લોટ આપ્યો હોય, જેણે જે વસ્તુ આપી હોય એ અમે જમતા હતા. તો કે તમે જે પેલા લાડુ વાળ્યા હતા ને એની ઉપર મને કાંઈક જીવડા જેવું દેખાતું હતું. મુક્તાનંદ સ્વામી કે ભગત, એ જીવડા નહોતા, કોઈએ કાચી સેવ નાખી હશે, એટલે સેવના એ તાતણા હતા, એટલે તમને એવું લાગ્યું હશે. તે શું થયું? તો કે સ્વામી મને એવો સંકલ્પ થયો કે સ્વામિનારાયણના સાધુ તો કેવું જીવડાવાળું જમે છે. તે હું ઘરે ગયો, થાળી પીરસાઈને અંદર હાથ નાખું, મને એકલી અંદર જીવાત દેખાય છે. મેં તમારા પ્રત્યે ખોટો ઘાટ કર્યો, તો મને આવું માંડ્યું દેખાવા માટે હવે દયા કરો. મુક્તાનંદ સ્વામી હસતા હસતા કે જાઓ, હવે નહીં દેખાય. પેલા એ તરત ઘરે ગયા તો એની એ જ થાળી પડી હતી, જમવા બેઠા તો કાંઈ વાંધો આવ્યો. સમજાય છે તમને? જેવી આપણે દ્રષ્ટિ રાખીએ એવું ફળ આપણને મળતું હોય છે. માટે શિવલાલભાઈના જેવી નજર રાખવી, જેમાં તમે રાજી એમાં અમે રાજી, અને એમાં જ જીવને સુખ શાંતિ રહેશે.